જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારા રસોડામાં. કાચી કેરીનો ચૂંદો બનાવીશું. મેં ગેસ ઉપર બનાવ્યો છે. જો તમે તમારા ત્યાં તડકો ના આવતો હોય તો તમે આ રીતથી ચૂંદો બનાવી શકો છો. આ રીતે પાકી કેરી રાજાપુરી મેં લીધી છે 1 કિલો. કેરીની છાલ ઉતારી દીધી છે મેં આવી રીતે, અને આ એકદમ બારીક છીણીથી આપણે કેરીને આવી રીતે છીણી દેવાની છે. તો બધી કેરી મેં છીણીને લઈ લીધી છે. હવે આમાં થોડુંક મીઠું ઉમેરીશું. તમે ઉપવાસનું સિંધવ નમક પણ ઉમેરી શકો છો. અને આમાં થોડીક 1/4 ટીસ્પૂન જેટલી હળદર પણ ઉમેરી શકાય છે. મેં હળદર નથી ઉમેરી. મીઠું ઉમેરીને આપણે મિક્સ કરી લઈશું. મેં 1 કિલો કેરી લીધી છે, એની સામે મેં 1.5 કિલો ખાંડ લીધી છે. ખાંડ એકદમ બારીક હોય એ પસંદ કરવાની, જેથી આસાનીથી ઓગળી જાય અને સરસ રીતથી મિક્સ થઈ જાય કેરીમાં. તો હવે આપણે આમાં ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેર્યા બાદ લગભગ 2 થી 3 કલાક એને રહેવા દેવાનું, જેથી એકદમ ઓગળી જાય. પછી આપણે એને એક કઢાઈમાં લઈને ગેસ ઉપર મૂકીશું. આ રીતે આપણે મિક્સ કરી લઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આ રીતે મેં મિક્સ કરી દીધું છે ખાંડ સાથે. લગભગ હું 2-1 કલાક આને ઢાંકીને લઈ લઈશ. પછી આપણે કઢાઈમાં લઈ લઈશું. તમે આ રીતે તમે જોઈ શકો છો, એકદમ ખાંડ ઓગળી ગઈ છે અને કઢાઈમાં લઈ લીધું છે. અને ગેસ ઉપર આપણે આવી રીતે એને સતત હલાવતા જવાનું છે. મેં લગભગ અડધો કલાક જેવું મેં ગેસ ઉપર મૂક્યું હતું. હવે આપણે એમાં ચાસણી ચેક કરવાની છે. 1 તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા જવાનું છે. આ રીતથી ચાસણી થવી જોઈએ. આ રીતે તો આપણો ચૂંદો બનીને તૈયાર છે. હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. આ રીતથી મેં નીચે ઉતારી દીધું છે. એકદમ ઠંડો થાય પછી આપણે એમાં મસાલા કરવાના છે. તો 6 થી 7 લવિંગ અને તજ લીધા છે મેં. 2 ટેબલસ્પૂન જેટલું આપણે પીસેલું જીરું, જે શેકીને પીસ્યું હોય તે જીરું ઉમેરીશું. અને 2 મોટી ચમચી મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. મસાલો એકદમ ઠંડો થાય ત્યારબાદ જ કરવાનો છે. આ રીતથી મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે મેં મિક્સ કરીને લઈ લીધો છે. તો આવી રીતે આપણે બરણીમાં ભરી દઈશું. 1 વર્ષ સુધી આને સ્ટોર કરાય અને બહાર કશું જ થતું નથી. તો તમે આ રીતથી બનાવીને જરૂરથી ટ્રાય કરજો.